નમસ્કાર મિત્રો, આપણે ઓડિશાના પુરીના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ જાણ્યો. પણ શું તમે જાણો છો કે પુરી પછી આપણા ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા ક્યાં નીકળે છે? હા મિત્રો, એ નીકળે છે આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં. દર વર્ષે અષાઢી બીજના દિવસે, પવિત્ર દિવસે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી એક ભવ્ય રથયાત્રા નીકળે છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. તો આજે આપણે જાણીશું કે અમદાવાદમાં આ ભવ્ય રથયાત્રાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ. અમદાવાદના જમાલપુરમાં આવેલું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું મનાય છે. શરૂઆતમાં આ જગ્યાએ હનુમાનજીનું નાનું મંદિર હતું, જેની સ્થાપના મહંત શ્રી હનુમાનદાસજીએ કરી હતી. ત્યારબાદ તેમના શિષ્ય મહંત શ્રી શારગદાસજીએ અહીં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રજીની મૂર્તિઓ સ્થાપના કરી. પરંતુ રથયાત્રા શરૂ કરવાનો શ્રેય જાય છે મહંત શ્રી નરસિંહદાસજીને મહારાજને. આ વાત છે ઈસવીસન 1878ની. મહંત નરસિંહદાસજી મહારાજ એકવાર પુરીની રથયાત્રાના દર્શનાર્થે ગયા હતા. ત્યારે રથયાત્રાની ભવ્યતા અને લોકોની અપાર શ્રદ્ધા જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે આવો જે ઉત્સવ અમદાવાદમાં પણ કેમ ન ઉજવવો. તેમણે અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવાનો સંકલ્પ લીધો. તેમણે જાણીને આશ્ચર્ય થશે કે શરૂઆતમાં વર્ષોમાં ભગવાનના રથ લાકડાના વિશાળ રથ નહોતા, પણ ભગવાનને બળદગાડામાં બેસાડીને નગર ચર્ચાએ શરૂ કરી હતી. જી હા, 1878માં અષાઢી બીજના દિવસે પહેલીવાર ત્રણેય દેવતાઓને સાદા બળદગાડામાં બેસાડીને યાત્રા કાઢવામાં આવી હતી. ધીમે ધીમે આ યાત્રામાં લોકો જોડાતા ગયા અને તેને વ્યાપ વધતો ગયો. થોડા વર્ષો પછી ભરૂચમાં ખલાસ એટલે કે માછીમાર સમાજના ભક્તોએ ભગવાન માટે લાકડાના સુંદર અને ભવ્ય રથ બનાવી આપ્યા. આજે પણ આ રથને હાંકવાનું અને સાચવવાનું કામ ભરૂચના ખલાસ સમાજના ભક્તો જ કરે છે. આ એક એવી અનોખી પરંપરા છે જે પેઢીઓથી નિરંતર ચાલી આવે છે. અમદાવાદની રથયાત્રાની એક બીજી મોટી વિશેષતા છે પહિત વિધિ. જ્યારે ભગવાનના રથ મંદિરમાંથી પ્રસ્થાન કરવા માટે તૈયાર હોય છે, ત્યારે રથના રસ્તાને સોનાના સાવરણાથી સાફ કરવામાં આવે છે. આ વિધિને પહિત વિધિ કહેવાય છે. અમદાવાદમાં આ પાવન વિધિ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે. આ પરંપરા દર્શાવે છે કે ભગવાનની સામે રાજા હોય કે પ્રજા, સૌ સમાન છે અને સૌ ભગવાનના સેવક જ છે. આ રથયાત્રાની ભવ્યતા એવી છે કે કોઈ પણ દંગ રહી જાય. રથયાત્રાની શરૂઆત ગજરાજ એટલે કે હાથીઓથી થાય છે. સૌથી આગળ શણગારેલા હાથીઓ ચાલે છે. ત્યારબાદ અલગ અલગ અખાડાના પહેલવાનો પોતાના અંગ કસરતના કરતબ બતાવે છે. તેમની પાછળ ભજન મંડળીઓ હોય છે અને સુંદર શણગારેલીઓ ડઝનબંધ ટ્રકોમાં અલગ અલગ ધાર્મિક ઝાંખીઓ જોવા મળે છે. અને સૌથી છેલ્લે આવે છે ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રજીના 3 ભવ્ય રથ. જ્યારે ભગવાન નગર ચર્ચાએ નીકળે છે, ત્યારે આખો અમદાવાદ હરખાઈ ઉઠે છે. આ યાત્રાનો સૌથી મહત્વનો પડાવ છે સરસપુર. સરસપુરને ભગવાનનું મોસાળ એટલે કે મામાનું ઘર માનવામાં આવે છે. જ્યારે બપોરે રથયાત્રા સરસપુર પહોંચે છે, ત્યારે સરસપુરના રહીશો દ્વારા રથયાત્રામાં આવેલા હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો માટે મહાપ્રસાદ અને ભોજનની વિશાળ વ્યવસ્થા કરવામાં આવે છે. આ એક એવું અદ્ભુત દ્રશ્ય હોય છે જ્યાં આખું મોસાળ પોતાના ભાણેજને પ્રેમથી જમાડવા માટે ઉમટી પડે છે. જમીને થોડા આરામ કર્યા પછી ભગવાન ફરીથી પોતાના નિજ મંદિરે
જમાલપુર જવા રવાના થાય છે. રથયાત્રામાં ભગવાનના પ્રસાદનું પણ ખૂબ જ ખાસ મહત્વ છે. આ દિવસે ભક્તોમાં ફણગાવેલા મગ, જાંબુ, માલપુઆ અને કાકડી દાડમનો પ્રસાદ વહેંચવામાં આવે છે. રસ્તા ઉપર ઉભેલા લાખો શ્રદ્ધાળુઓ સુધી ટનબંધ મગ અને જાંબુ પ્રસાદ રૂપે પહોંચાડવામાં આવે છે. અમદાવાદની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સાહ નથી, પણ તે ભાઈચારા અને એક માતાનું એક પણ મોટું પ્રતીક છે. રથયાત્રાના લાંબા રૂટ પર આવતા અનેક વિસ્તારોમાં અલગ અલગ ધર્મના લોકો પણ ભગવાનના રથનું સ્વાગત કરે છે. તો મિત્રો, 1878માં એક નાનકડા બળદગાડાથી શરૂ થયેલી યાત્રા આજે ભારતની બીજી સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા બની ગઈ છે. આશા છે કે તમને અમદાવાદની આ ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાની માહિતી ગમી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. કોમેન્ટમાં જય જગન્નાથ લખજો અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ.